સોમનાથ દર્શન કરીને આપણે પૂગ્યા ત્રિવેણી સંગમે. પણ ત્રિવેણી સંગમ પહેલાં જેવું નથી રહ્યું હવે. પહેલાં બોટિંગ ને હતું એ બધું બંધ થઈ ગયું, હવે નકરો સેવાળ દેખાય. ત્રિવેણીથી સહપરિવાર બધા કાકા અને મોટા બાપુને ભેગા થઈને આપણે બધા પૂગીએ ગોરખ મળ્યા દર્શન કરવા. અહીંયા ગોરખનાથ મહાદેવનો આખો ઇતિહાસ લખેલો છે. પછી અમે ઉતર્યા ભોંયરામાં નીચે ગોરખનાથજીના દર્શન કરવા માટે, જ્યાં એમને સાધના કરેલી હતી. નીચે તરવું થોડુંક અઘરું છે, કારણ કે નીચે બે વળાંક આવે છે. પછી આપણે પૂગ્યા વીર માંગડાવાળાની જગ્યાએ. વીર માંગડાવાળા દર્શન કરીને આપણે નીકળી ગયા પ્રાચી તરફ.